સમજવામાં ભૂલ થતી છે સ્વામીનાથ. આપણે શું વાંજ્યો ઉતાર છે એમ? અરે હા સતી, આપણે વાંજ્યો ઉતાર છે સતી. નહીં નહીં સ્વામીનાથ, આપણા આંગણે તો લાસા લક્ષ્મી અને સગુણા આમ કણ દીકરી છે સ્વામીનાથ.
તો આપણો વાંધ્યો અવતાર કેવી રીતે તેમ મને તમે કહો સ્વામિનાથ. અરે હા સતી, હું કહો અને તમે સાંભળો સતી. અરે સતી, દીકરી છે એ તો પારકા ઘરની થાપણ કહેવાય સતી. હા સ્વામિનાથ. આજે પરણાવો એટલે કાલે પોત પોતાને સાસરે સીધાવશે સતી. પાછળથી આ રાજ કોણ ચલાવે, બાડો બોબડો અથવા લૂલો કે લંગડો કોરવત, તો સતી આ રાજ ચાલે. આ રાજને એક દિવસ તાળા દેવા પડે સતી. માટે હસતા મુખે મને શિવના ચરણોમાં જવાની રજા આપો સતી. અરે સ્વામિનાથ, તમારી કેવી વાત પણ સત્ય છે સ્વામિનાથ. પણ તમારે જો શિવના ચરણોમાં જવું હોય તો મારી કોઈ ના નથી સ્વામિનાથ. પણ આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો તેમને તમે પરણાવી અને પછી રાજી ખુશીથી શિવના ચરણોમાં જાઓ તો પછી મારે ચિંતા ન રહે. ભલે સતી, બહુ સારું. પ્રધાનજી, જે મહારાજ, ગુજરાત દરબારમાં કુંવરદેવને બોલાવો. અરે મહારાજા ઘણી ખમ્મા, મહારાજા રાજદરબારમાં શું મારું કામ? અરે પધારો ગોર મહારાજ, પધારો. કામ તો એક જ છે કે કોણ કે મારી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમરલાયક ઠેર્યા છે, તો તેમનો ટકોને શ્રીફળ લઈને જવાનું છે. ગોર મહારાજ, દેશ જાવ અથવા પરદેશ જાવ, સારો મૃત્યુ જોઈ અને વેશવાળ કરી વેલાસર પધારો લ્યો ગોર મહારાજ. દેવગણના સરપંચ શ્રીને વિનંતી કરું સ્ટેજ પર વધારે એમનું સ્વાગત કરશે હિતેશભાઈ પદુભાઈ. એમનું સ્વાગત કરશે પદુભાઈ. વધાવીશું. ખૂબ ખૂબ આભાર સરપંચ શ્રીનો, ખૂબ ખૂબ આભાર. વિનંતી કરું સ્ટેજ પર વધારે કુંવરસિંહ હિતેશભાઈ બારિયાને વિનંતી કરું કે અમારા સરપંચને સ્વાગત કરે. પધારો કુંવરસિંહ. જોરદાર તાળથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. જીતેશભાઈ બાકી હોય તમે તારે કહેજો.
ભરતભાઈ સ્ટેજ પર પધારે બન્યા છે. રામાપીર બાપાના મહેમાન બન્યા છે. ખૂબ ખૂબ આભાર. સૌજીભાઈ તમારે યુટ્યુબ ચેનલ નું નામ બોલજો. હવે ફરી વાર આપણે ખેલનો દોર શરૂ આગળ કરીએ અને શાંતિથી સૌજીભાઈને વિનંતી કરી કે એમનો દોર આગળ ચલાવે. તમે પાડી દેવો, પડી નહીં. અરે પ્રધાનજી, બોલાવાનું એક જ કારણ. કોણ કે મારો પુત્ર પ્રતાપ 20 વર્ષની ઉંમર લાયક થવાયો છે પ્રધાનજી. હા મહારાજ. છતાં ક્યાંથી ટકો કે શ્રીફળ આવતું નથી પ્રધાનજી. એની મને બહુ ચિંતા થાય છે પ્રધાનજી. એ મહારાજ, ચિંતા કરવાની ન હોય, સામેથી ગોર મહારાજ આવતા જ જણાય છે મહારાજ. પધારો પધારો ગોર મહારાજ પધારો. ક્યાંથી આવ્યા છો? ક્યાં નિમિત્તે પધાર્યા છે તે તમે જલ્દી કહો અરે મને. મહારાજ, પોકરણ ગઢથી આવું છું. પોકરણગઢ રાજા અજમલ તેમની દીકરી સગુણા તેનો ટકોનો શ્રીફળ લઈને આવું છું. જો આપણો પુત્ર હોય તો બતાવો, જો મારું ધ્યાન પડે તો શ્રીફળ આપતો જાવ. અરે પ્રધાનજી, ખુશી થવાની વાત છે. તમારા પુત્ર પ્રતાપને રાજમહેલમાં બોલાવો. અરે બેટા, અરે ગોર મહારાજ, આ મારો પુત્ર પ્રતાપ. પુત્રમાં કાંઈ કામે નથી. લ્યો. અરે બેટા, આ લીલા નાળિયેર તમને સોંપું છું. બહુ સારું. બહુ સારું. અરે ગોર મહારાજ, આ સત્પણ મને મંજૂર છે. આપ હાજર છો તો સારામાં સારા મુહૂર્ત પણ જોઈ આપો. બહુ સારું. એવા બીજા જીવનના પાના ફેરવે રે, વર્ષો બીજા જીવનના પાના ફેરવે
આવે છે. અરે ગોર મહારાજ, મુરત જો તારા આવતા હોય અને વળી જો સાતમ ને સોમવાર જો આવતા હોય તો હે ગોર મહારાજ, તમે મારા સગા સંબંધીમાં ભલે કંકોત્રી પણ લખી આવો. લખીને મોકલો એવા ધોળા ગણપતિ દાદાને લખજો કંકોત્રી લખાઈ ગઈ છે તો મને કહેજો. અરે ગોર મહારાજ, રાજા અજમલને જઈને કહેજો રાજા પડિયારના પુત્રની જાન જાડેરી આવશે, માટે શોભતા સમયાની તૈયારી કરે. અને હે પ્રધાનજી, ગોર મહારાજને સારામાં સારી દક્ષિણા આપીને વિદાય આપો. કાંઈ એંગલ ગઢતી મારા દેવતા
ભાઈ પાણી પાઈ દો પાળીમાં. બેન પણ છે મારા વાલા, એ મંગળ ખાલી ન જાય. ફૂલની તો ફૂલની પાકડી. હાલો મારા વાલા સોજીભાઈ પહેલું મંગળ વર્તાવો. સગુણા બેન મંડપની અંદર પહેલું મંગળ વર્તાય છે, પણ પહેલા મંગળ કેવા હતા? સગુણા બેનનું મંડપમાં પહેલું મંગળ પૂરું થયું છે. ભય કરતા બહેનો સગુણા બેનનું એક પણ મંગળ ખાલી ન જાય એમનું ખાસ ધ્યાન રાખજો. અસ્મત અજય ભૂમિના દાન આપ્યા છે. હાલો મારા વાલા હાથ કરો એટલે જગ્યાએ એવી અમારા જાનૈયો પૈસા લઈ જાય છે. બરાબર ને? જાય છે. હજી 3 મંગળ બાકી છે. હો ભગત રામ 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 રામ. અરે રમેશ બેન બે જગ્યા રાખજો. 3 મંગળ બાકી છે. એક 500 રૂપિયા રામબરો છે. બોલો રામા પીરની જય. એક 200 રૂપિયા રામબરો છે. બોલો રામા પીરની જય. જોવો તો 101 રૂપિયા પ્રેમજીભાઈ તરફથી આવે છે. જયંતિભાઈ મંગુભાઈ તરફથી 201 રૂપિયા આવે છે. સામુંડા પ્રોવિઝન સ્ટોર કલ્પેશભાઈ રાઠોડ તરફથી 201 રૂપિયા આવે છે. અહીંયા અમારા કાનાભાઈ માધાભાઈ તરફથી 201 રૂપિયા આવે છે. એક 200 રૂપિયા આવે છે. રામબરો છે. બોલો રામા પીરની જય. એક બીજા 200 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. રાજુભાઈ બારિયા તરફથી ભરતભાઈ માધાભાઈ તરફથી 200 રૂપિયા. અમારે દેવગાણાના સરપંચ શ્રી તેમના તરફથી 501 રૂપિયા આવે છે. મંડપની અંદર પહેલું મંગળ પૂરું થયું છે. ગોર મહારાજ બીજા મંગળની શરૂઆત કરે છે, પણ બીજા મંગળ કેવા હતા?